અમરેલી જિલ્લામાં વરસાદે વિરામ લીધું। સાવરકુંડલા અમરેલી નેશનલ રોડ તૂટી ગયો છે। ભારે વરસાદમાં નેશનલ હાઈવે પર ગાબડા પડ્યા છે। રોડ તૂટી જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। ગઈકાલે પડેલા વરસાદ બાદ ડેમ ઓવરફ્લો થયો હતો। 10 ગામ ભારે વરસાદમાં સંપર્ક વિહોણા થયા હતા। ખોડિયાર ડેમ, સેલ, ડેડુમલ ડેમ, રાયડી ડેમ ઓવરફ્લો થયા છે, ત્યારે ભારે વરસાદમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા। ત્યારે સૂર્યકાંત વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે। સૂર્યકાંત, અમરેલીમાં મેઘો મુશળધાર વરસ્યો છે, કેવી સ્થિતિ સર્જાઈ છે? કિન્નરી અમરેલી જિલ્લામાં ગઈકાલે મેઘો મુશળધાર વરસ્યો હતો। સૌથી મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લાનો જે જીવાદોરી સમાન નેશનલ હાઈવે રોડ છે, તે નેશનલ હાઈવે રોડ સાવરકુંડલાથી 8 કિલોમીટર સાવરકુંડલા અમરેલી રોડ, તે રોડ તૂટી ગયો છે। લગભગ 40 ફૂટ પહોળો રોડ અને 15 ફૂટ જેટલો તૂટી ગયો છે અને વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। ગઈ રાત્રે લગભગ 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેતરોના પાણીથી આ રોડ તૂટ્યો છે। ત્યારે ગઈકાલે 11 વાગ્યાની આસપાસ રોડ તૂટતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ આજે 11 કલાકથી વધારે સમય થયો, તંત્રએ હજુ કોઈ પણ પ્રકારની કામગીરી કરી નથી। હજારો વાહનો અટવાઈ ગયા છે। અમરેલીથી સાવરકુંડલા આવવા માટે વાયા ચલાણા એટલે કે 20 કિલોમીટર ભરીને આવવું પડે છે અને અમરેલી જવા માટે પણ 15 થી 20 કિલોમીટર લોકોને ફરવું પડે છે। ત્યારે 21 જેટલા રોડ બંધ થયા છે, નાના મોટા, પરંતુ આ સૌથી મોટો અને જીવાદોરી સમાન રોડ જે છે તે બંધ થયો છે। વાહન ચાલકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે। તંત્રની કોઈ પણ પ્રકારની કામગીરી 11 કલાક રોડ તૂટવા છતાં હજુ સુધી કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી। લોકો આવી ગયા છે, રાહ જોવે છે, વાહન ચાલકો પણ ઊભા છે અને આ જે મોટો મસ્ત ઊભો ખાડો પડી ગયો છે, તૂટી ગયો છે, તેને જોઈ રહ્યા છે અને વિચારી રહ્યા છે કે હવે આ તંત્ર ક્યારે આવે અને ક્યારે આ રોડ શરૂ થાય। જે કિન્નરી। જી, ધન્યવાદ સૂર્યકાંત આ માહિતી માટે।